હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અમુક સરસ જુગાડુ આઈડિયા જોઈશું અને સાથે સાથે અત્યારે સિઝન છે બારે માસના મસાલા, અનાજ, કઠોળ બધું ભરવાની, તો એની જાળવણી કઈ રીતના કરવી એના માટેની પણ અમુક ટિપ્સ જોઈશું. તો આજનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી આપણે ટીપ જોઈશું ગેસના જે નોબ હોય એના માટેની. આપણે જનરલી રસોઈ કરી અને ગેસને ભીના કપડાથી અને કોરા કપડાથી લૂછી નાખતા હોઈએ છીએ, પણ આ બર્નર છે એની અંદર જે છે એમાં પણ કચરો ભરાઈ જતો હોય છે, તો એને આપણે રેગ્યુલર સાફ નથી કરતા હોતા. તો અમુક ટાઈમે આ નોબને આપણે કાઢીને સાફ કરવું જોઈએ. તો નોબને ચાકુની મદદથી સહેજ ખેંચીશું ને એટલે સરસ નોબ નીકળી જશે અને અંદરની બાજુ તમે જુઓ કેટલો કચરો ભરાયેલો છે. અને આને સાફ કરવા માટે આપણે જે સાદું કોલગેટ આવે ને એ લઈ લઈશું. થોડુંક કોલગેટ લગાડી અને પછી કોઈ પણ જૂનું બ્રશ લઈને એની મદદથી આને ઘસી લઈશું એટલે એકદમ સરસ ચોખ્ખું થઈ જશે અને ચિકાસ પણ જતી રહેશે. અને આ કામ કરો એ પહેલાં તમારે ગેસનો જે વાલ હોય લાઇનનો એ બંધ કરી દેવાનો, પછી ક્લીન કરીને પછી વાલ ચાલુ કરવાનો. તો આવી રીતના આપણે આને વ્યવસ્થિત સાફ કરી લઈશું. તમારે આમાંથી ઘણાને આ ટીપ ખબર હશે, ઘણા કરતા પણ હશે, પણ જે નવા હોય એને ન ખબર હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી થશે. તો આવી રીતના ક્લીન કર્યા પછી આપણે આને ભીના કપડાથી સરસ ચોખ્ખું કરી લઈશું અને ત્યાર પછી આને કોરા કપડાથી પણ લૂછી લઈશું. તો રેગ્યુલર નહીં પણ અમુક ટાઈમે આવી રીતના ગેસના નોબને પણ અંદરથી ક્લીન કરવો જરૂરી છે, કેમ કે તેમાં કચરોને ઘણું બધું ફસાઈ જતું હોય છે ને ચિકાશ પણ એમાં થતી જ હોય છે. તો આવી રીતના ક્લીન કરી લેશો તો તમારા નોબ છે તે ક્યારેય ખરાબ નહીં થાય, ઢીલા નહીં થાય અને એવા ને એવા સરસ ક્લીન રહેશે. તો આવી રીતના ચોખ્ખું કર્યા પછી આપણે ફરીવાર નોબને લગાડી દઈશું અને નોબ લગાડીને એટલે એને સહેજ દબાવીને ધક્કો મારીને કરવું પડશે, ત્યારે જ એ વ્યવસ્થિત ફિટ થશે. અને ઉપરનું જે ઢાંકણું છે ને નોબનું એને પણ આપણે વ્યવસ્થિત ક્લીન કરી લઈશું, કેમ કે એમાં પણ ચિકાશ અને ચીકણા હાથ આપણા અટતા જ હોય છે, એટલે આને પણ સમયાંતરે આવી રીતના ક્લીન કરવું જરૂરી છે. તો આવી રીતના વ્યવસ્થિત ચોખ્ખું કરીને પછી આપણે દબાવીને આને ફિટ કરી દઈશું. સહેજ પ્રેસ કરશો એટલે સરસ ફિટ થઈ જશે. જો આપણું નોબ સરસ ચોખ્ખું થઈ ગયું છે અને હું તમને ડિફરન્સ બતાવું. જો આપણે ક્લીન કર્યું એ નોબ અને આ જે ક્લીન નથી કર્યું એ, જો અંદર લોટની કણી, ડસ્ટ, બધું ચિકાસ થતું જ હોય છે. તો જો બંનેમાં ડિફરન્સ તમે જોઈ શકો છો. તો આવી રીતના તમે પણ નોબ જો ક્યારેય ક્લિયર ન કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણા બધાના રસોડામાં આવી રીતના એક કાતર હોય છે જેનો ઉપયોગ આપણે કોઈ પણ પેકેટ કાપવામાં કે વસ્તુમાં કરતા હોઈએ છીએ. તો લાંબા ટાઈમ પછી આ કાતરની ધાર ઓછી થઈ જતી હોય છે. પરિણામે આપણે કોઈ પણ પેકેટ લઈ આવીએ, જેમ કે મીઠું છે કે કોઈ પણ કટ કરવું હોય તો સરખું પ્લાસ્ટિક કટ નથી થતું હોતું. તો આને ધાર વ્યવસ્થિત કરવા માટે થઈ અને મીઠાની બરણીમાં કાતરને નાખી અને 1 થી 2 મિનિટ સુધી આપણે આવી રીતના ખોલબંધ કરવાની છે. તમારામાંથી ઘણાને આ ટીપ ખબર હશે. અને બીજી ટીપ એ છે કે આપણે કાતરની ધારને શાર્પ કરવા માટે થઈ અને કપ હોય એને ઊંધો કરી અને તળિયાના ભાગે ઘસીએ તો પણ એની ધાર છે તે શાર્પ થઈ જતી હોય છે. પણ જો એકદમ સરસ નવા કપ હોય ને તો એનું જે તળિયું છે ને એ કાળું થઈ જતું હોય છે, એટલે આ વધારે ઉપયોગી થશે. અને જો તમે કાતર આપણી સરસ શાર્પ થઈ ગઈ છે. તો તમારા ઘરમાં પણ કાતર જો બૂંધી થઈ ગઈ હોય તો આ રીતના શાર્પ જરૂરથી કરી લેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે પાણીની બોટલને લઈને. ઘણી બોટલમાં અમુક ટાઈમ પછી એવું થાય કે આપણે ટ્રાવેલિંગમાં જઈએ, પર્સમાં કે બેગમાં બોટલ હોય ને તો થોડા આવી રીતના ટીપા પડતા હોય છે, ઢાંકણા પાસેથી લીક થતી હોય છે બોટલ. તો આને આપણે ટેમ્પરરી કઈ રીતના સોલ્વ કરવું એ હું આજે તમને બતાવીશ. આપણે શું કરશું કે આનું ઢાંકણું ખોલી લઈએ અને આપણા ઘરમાં બધાના ઘરમાં રબર તો હોય જ છે. તો સાદું જે રબર હોય ને એની ઉપર ચડાવી દઈશું. જાડું રબર હોય એવું ચડાવવાનું. મારી પાસે જાડું નથી એટલે હું 2 રબર ચડાવી રહી છું. આવી રીતના રબર ચડાવી દેવાથી ટેમ્પરરી આનું સોલ્યુશન થઈ જશે, વેક્યુમ થઈ જશે અને પરિણામે પાણી નહીં ઢોળાય. તો હું તમને ઢાંકણું બંધ કરીને બતાવું. આવી રીતના કર્યા પછી જુઓ આપણે બોટલને આમ નમાવીએ ને તો પાણીના ટીપા પડતા હતા તે બંધ થઈ ગયા છે. અને ગમે એટલું હલાવીએ ટ્રાવેલિંગમાં, બેગમાં કે લઈ જતા હોઈએ તો જો આવી રીતના બોટલ હલતી હોય તો પણ પાણીના ટીપા નથી પડતા. તો આ એક ટેમ્પરરી સોલ્યુશન છે. હવે પછી નેક્સ્ટ જુગાડુ આઈડિયા જોઈએ. આપણા દરેકના રસોડામાં આવી રીતના પ્લાસ્ટિકના નાના મોટા ડબ્બા હોય છે. તો અમુક ટાઈમ પછી શું થાય કે આનો જે આટા હોય ને એ ઢીલા થઈ જાય. આપણે ઢાંકણું બંધ કરીને તો ફરે જ રાખે, એકદમ સરસ ટાઈટ બંધ નથી થતું. તો એના માટે આજે આપણે
સોલ્યુશન જોઈશું, જુગાડુ આઈડિયા જોઈશું. આપણે એક સેલો ટેપ લઈ લઈશું અને સેલો ટેપને આ ડબ્બાનું જે મોઢું હોય ને, જ્યાં આગળ આટા હોય છે ત્યાં આવી રીતના ચોંટાડી દઈશું. મારી પાસે પોળી સેલો ટેપ છે એટલે હું એક જ રાઉન્ડ કરું છું. તમારી પાસે પાતળી હોય તો તમે નીચેની બાજુ અને ઉપરની બાજુ એવી રીતના 2 વખત આને લગાડી શકો છો. ટૂંકમાં ઉપરના જે આટા હોય ત્યાં બધે જ આપણે સેલો ટેપ લગાડી લેવાની છે. તો જો અહીં મેં સેલો ટેપ લગાડી લીધી છે. આને કટ કરી દઈએ અને હવે ઉપરની બાજુ જે સેલો ટેપ છે ને એને આપણે થોડા થોડા અંતરે કટ કરવાની છે. તમારી પાસે પાતળી સેલો ટેપ હોય ને તો પણ આવી રીતના કરવાનું કે ઉપરની બાજુ થોડીક સેલો ટેપ રહે, એને આપણે અંદરની બાજુ દબાવવાની છે. તો આવી રીતના થોડા થોડા ગેપે આપણે કટ કરી લઈશું અને પછી એ ટેપને અંદરની બાજુ દબાવી દઈશું. આવી રીતના કરવાથી આપણા જે આટા છે ને એ ટાઈટ થઈ જશે અને આપણી સેલો ટેપ છે તે ટ્રાન્સપરન્ટ છે, એના કારણે દેખાવમાં પણ ખરાબ નહીં લાગે, કોઈને ખબર નહીં પડે કે આપણે આની ઉપર સેલો ટેપ વીટેલી છે. તો આ એક સરસ જુગાડુ આઈડિયા છે. આવી રીતના કરવાથી ઢાંકણું છે તે એકદમ સરસ ટાઈટ થઈ જશે, આપણો ડબ્બો ખુલશે નહીં અને ક્યારેક હાથમાંથી પડી જાય તો અંદર કોઈ વસ્તુ હોય તો એ ઢોરાશે પણ નહીં. હવે પછી આપણે 12 માસ ભરવાના અનાજ, કઠોળ અને મસાલાને સાચવવાની ટિપ્સ જોઈશું. તો સૌથી પહેલાં લાલ મરચું પાવડરને કઈ રીતના ભરવું જેથી આખું વરસ તેનો સ્વાદ, સુગંધ અને કલર એવો ને એવો જળવાયેલો રહે એ જોઈશું. ઘણી વખત તમે લાલ મરચું પીસાવીને લઈ આવો ને એમને ભરી દો ને તો અમુક ટાઈમ પછી તેનો કલર ભૂખરો પડી જતો હોય છે. તો એવું ન થાય એના માટે શું કરવું તે જોઈશું. મેં આની અંદર 1 વાટકી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ નાખી દીધું છે. આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. હવે મરચાંનું કામ કરતાં પહેલાં આપણે હાથમાં ગ્લવ્સ પહેરી લઈશું અને આની અંદર આપણે દિવેલ નાખવાનું છે. તો 1 મોટી ચમચી દિવેલને મેં વઘારિયામાં નાખી અને તપાવીને ગરમ કરી લીધું હતું અને પછી સહેજ ઠંડુ થાય પછી આની અંદર આપણે નવશેકું ગરમ હોય ને ત્યારે મરચાંની અંદર નાખી દેવાનું અને પછી હાથેથી વ્યવસ્થિત મસળી લઈશું. આવી રીતના કરવાથી મરચાંનો પાવડર આખું વરસ એવો ને એવો લાલ ચટક રહેશે અને પ્લસમાં તેની અંદર જરાય બાચકા નહીં બાજે કે જીવાત નહીં પડે કે કંઈ જ નહીં થાય. તો મરચાંને વ્યવસ્થિત આવી રીતના હાથેથી મસળી લઈશું એટલે તેના દરેક કણમાં દિવેલ ચડી જાય અને પરિણામે તેનો કલર એવો ને એવો જળવાયેલો રહેશે. હવે દિવેલ દીધા પછી આને આપણે ચાળી લઈશું જેથી કોઈ કણી કે રહી ગઈ હોય તો તે નીકળી જાય. મસાલા બધા ભરી તો લેતા હોય પણ 12 માસ સાચવવાને એ પણ એક કળા છે. તો આવી રીતના તમારામાંથી ઘણાને ખબર પણ હશે કે મરચાંના પાવડરને પણ દિવેલ દેવામાં આવે છે, પણ ઘણા જે નવા હોય એને નહીં ખબર હોય તો એને આ ઉપયોગી થશે. તો અહીં મેં બધા જ મરચાંને આવી રીતના ચાળી લીધું છે અને અહીં મેં કાચની બરણી લીધી છે. મસાલા હંમેશા કાચની બરણીમાં જ ભરવાના. કાચની બરણીને વ્યવસ્થિત ધોઈ અને તડકે 2 દિવસ તપાવી લીધી હતી અને પછી તેની અંદર આપણે મરચું પાવડર ભરીશું. તો મરચું અડધું બરણી ભરાય ને એટલે આપણે આને ચમચાથી વ્યવસ્થિત દબાવી દઈશું. એના અંદરની બધી જ એર નીકળી જવી જોઈએ અને એવી રીતના આખી બરણી ભરી અને ઉપરથી પણ એકદમ સરસ દબાવી દઈશું. એવી જ રીતે અહીં મેં હળદર પણ ભરી લીધી છે. હળદરમાં દિવેલ દેવાની જરૂર નથી કેમ કે હળદર પોતે જ એન્ટિસેપ્ટિક છે, એમાં કંઈ જ જીવાત નથી થતી. એવી રીતના અહીં મેં ધાણા જીરુંને પણ દબાવીને ભરી લીધું છે, એમાં પણ આપણે દિવેલ દેવાની જરૂર નહીં પડે. હવે આની જાળવણી માટે આખી જે હિંગ આવે છે એના ગાંગડા આપણે આની ઉપર રાખી દઈશું. આવી રીતના કરવાથી તેમાં જીવાત નહીં થાય અને તેનો સ્વાદ અને સુગંધ જળવાયેલા રહેશે. તમે આની બદલે તમાલપત્રના પાન અથવા તો સૂકા લાલ મરચાં આવે એ પણ નાખી શકો છો. તો આપણા મસાલા 12 માસ માટેના ભરાઈ ગયા છે. હવે પછી જોઈએ તો દાળને આપણે ચોખાને બધું લેતા હોઈએ છીએ. જેમ કે ઘણા લોકો 12 માસ માટે ચણાની દાળ છે, મગની ફોતરાવાળી દાળ છે, બધી દાળ ભરી લેતા હોય છે. તો એ દાળની જાળવણી કેમ કરવી એ હું તમને બતાવું. આપણે બોરિક પાવડર આવતો હોય છે, અનાજ માટેનો જ આ પાવડર હોય છે. તો થોડો થોડો પાવડર નાખી અને આવી રીતના આપણે દાળને મસળી લઈશું. તો બોરિક પાવડર નાખવાથી તેમાં ધનેરા નથી થતા અને મટકા કે કંઈ જ નથી પડતું. તો આવી રીતના બધી જ દાળને બોરિક પાવડર આપી અને આપણે ભરી લઈએ. એવી રીતના અનાજને જોઈએ. ઘણા લોકો અનાજમાં પણ બોરિક પાવડર મિક્સ કરતા હોય છે. જેમ કે અહીં મેં જુવાર છે, જુવારમાં મેં બોરિક પાવડર નાખ્યો હતો, પણ અનાજમાં બોરિક પાવડર નાખવાથી તકલીફ શું થાય કે દાળને તો આપણે જ્યારે પણ ઉપયોગમાં લઈએ ને તો ત્યારે ધોવાના હોઈએ, જ્યારે અનાજને આપણે ધોવાના ન હોઈએ. તો એના કારણે જ્યારે પણ દળાવવું હોય ત્યારે પહેલાં આપણે ચાળવું પડે એટલે એમાં ટાઈમ જતો હોય છે. બધી જુવારને પહેલાં ચાળી જો પાવડર નીકળી જાય છે અને પછી કપડાથી વ્યવસ્થિત લૂછી અને પછી આપણે દળાવવામાં નાખવાની અને છતાંય થોડો ઘણો પાવડર તો રહી જ જાય. એટલે મારી સલાહ છે કે અનાજ જે હોય જેને આપણે ધોઈ નથી શકવાના એમાં બોરિક પાવડરના બદલે તમારે દિવેલવાળો હાથ દઈ દેવાનો
અને જે કઠોળ હોય, દાળ છે, કઠોળ છે, જેમાં આપણે ધોવાના હોઈએ એને તમે બોરિક પાવડર આપી શકો છો. તો આવી રીતના લૂછીને પછી આપણે દળાવી લઈશું. અને ઘઉં પણ આપણે 12 માસ માટે ભરતા હોઈએ છીએ આ સિઝનમાં. તો જો અહીં મેં ઘઉં લઈ લીધા છે. તમે કોઈ પણ ઘઉં લેતા હોય, હું અહીં ટુકડી ઘઉં લઉં છું. તો ઘઉં એકદમ સરસ ચોખ્ખા જ હોય છે, પણ એને ચાળવા જરૂરી છે. ચાળવાથી અંદર જે ઝીણા અથવા તો તૂટેલા દાણા હોય એ નીકળી જાય. એ દાણા જો રહી જાય ને તો એ પણ ઘઉં બગાડવામાં ભાગ ભજવે છે, એટલે એ કાઢવા જરૂરી છે, ચાળવું જરૂરી છે. અને ઝીણી જે ભૂકી હોય એ પણ નીકળી જાય. તો બધા જ ઘઉંને ચાળી અને પછી આપણે એને દિવેલ દઈ દઈશું. તો દિવેલને પહેલાં મેં ગરમ કરી લીધું હતું અને પછી ઠંડુ થઈ જાય દિવેલ, ત્યારબાદ ઘઉંની અંદર આપણે નાખતા જઈશું ને આવી રીતના મસળતા જઈશું. ઘઉંના એકો એક દાણામાં વ્યવસ્થિત દિવેલ દેવાઈ જાય એવી રીતના આપણે મસળવાનું છે. આવી રીતના કરવાથી તમારા ઘઉં 12 માસ ખરાબ નહીં થાય. શરૂઆતમાં તમને ઘઉંનો દાણો તેલવાળો લાગશે, પણ જેમ ટાઈમ જશે ને એમ ઘઉંનો દાણો દિવેલને શોષી લેશે અને ફૂલી જશે અને ઘઉં પાછા કોરા જેવા જ થઈ જશે. એટલે દળાવતી વખતે ઘઉં જરાય તેલવાળા નહીં લાગે. તો આ ટીપ ઘણાને ખબર પણ હશે, પણ ઘણાને નહીં ખબર હોય. તો લગભગ 125 કિલો ઘઉં હોય ને તો એની અંદર 1 લીટરની દિવેલની બોટલ જોઈ જતી હોય છે. હવે એને કોઠીમાં ભરતા પહેલાં કોઠીને મેં વ્યવસ્થિત ધોઈ અને તડકે તપાવી લીધી હતી. અને તળિયે પણ મેં ઘઉંની બોરી જ રાખી છે, જેથી નીચેથી પણ તળિયેથી પણ ભેજ ન લાગે. અને પછી એની અંદર આપણે દિવેલ દીધેલા ઘઉં ભરી લઈશું. તો જો અહીં મેં આખી ઘઉંની કોઠી ભરી લીધી છે દિવેલ દઈને. આવી રીતના ઘઉંની કોઠી ભર્યા પછી એને બંધ કરતાં પહેલાં આની ઉપર પ્લાસ્ટિક રાખી દેવાનું. મેં અહીં જે ઘઉંની બાચકી આવે તે જ રાખી છે. પ્લાસ્ટિકના કારણે જરાય પણ અંદર હવા કે ભેજ નથી જતો. ઘણા લોકો કપડું પણ રાખતા હોય છે, પણ કપડામાં ભેજ જતો હોય છે, એટલે પ્લાસ્ટિક રાખવું વધારે સારું. તો આવી રીતના તમે ઘઉં ભરશો ને તો ઘઉંને ક્યારેય ધનેરા નહીં થાય, જીવડા નહીં પડે. અને તમે ઈચ્છો તો આપણે બંધ કરીએ પહેલાં લીમડાને, કડવા લીમડાના પાન અથવા તો કડવા લીમડાની ગોળી બનાવીને પણ રાખી શકો છો. અને એ ગોળી કેમ બનાવી એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. એવી રીતના અમુક કઠોળ હોય, જેમ કે રાજમા છે, કાબુલી ચણા છે, જેનો ઉપયોગ આપણે ઓછો કરતા હોઈએ છીએ, એને જો આખું વરસ જાળવવા હોય ને તો એને સાધારણ દિવેલવાળો હાથ દઈ દેવાનો. દિવેલવાળો હાથ કરીને આવી રીતના કઠોળને મસળી લેવાનું ને પછી ભરી લેવાનું. આવી રીતના કરવાથી તમારા કઠોળમાં ક્યારેય મટકા નહીં પડે અને તેનો સ્વાદ અને સુગંધ પણ જળવાયેલા રહેશે. અને કઠોળ જે અમુક ટાઈમે ઠોઠડું થઈ જતું હોય ને એ નહીં થાય. અને હું તમને કહેતી હતી કડવા લીમડાની ગોળી, એ હું તમને બતાવી દઉં. કડવો લીમડો તોડી અને એના પાંદડા આપણે મિક્સરમાં લઈ લઈશું અને સહેજ અમથું પાણી નાખીને આને પીસી લઈએ. પાણી બહુ વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. પેસ્ટ આપણી ઘાટી હોવી જોઈએ. અને પછી આપણે આની આવી રીતના હાથેથી ગોળીઓ વાળીને પ્લેટમાં મૂકતા જઈશું. આ ખૂબ જ અસરકારક છે. કડવા લીમડાનો કડવાશ એટલી સ્ટ્રોંગ હોય છે કે જરાય જીવાત નહીં થવા દે ને બગડવા નહીં દે. તો મેં આટલી ગોળીઓ બનાવી છે. આને આપણે તડકે તપાવી લઈશું. અત્યારે ચૈત્ર મહિનાના તડકા એવા હોય છે કે 2 દિવસમાં ગોળી સુકાઈ જાય. તો જો આ ગોળી એકદમ સરસ સુકાઈ ગઈ છે. હવે તમે આને આમનામ અનાજમાં રાખી શકો છો, પણ ઘણીવાર એવું થાય કે આમાંથી ઝીણા ઝીણા પાર્ટિકલ્સ ખરે, તો એના કારણે કડવાશ આવી શકે છે. તો એમને મૂકવા કરતાં આપણે આવી રીતના આને કોટનના કપડામાં વીંટી લઈશું. આપણે શાકભાજી રાખવાની જે થેલીઓ હોય ને એને જ મેં ટુકડા કરીને લઈ લીધું છે. અને આવી રીતના આને દોરો વીંટી દેવાનો, રબડ નહીં ચડાવવાનું, કેમ કે રબડ ગરમીના કારણે ઓગળતું હોય છે. એટલે આપણે આવી રીતના દોરાથી આને પોટલીને બંધ કરી દઈશું. તો આવી રીતના અનાજની પોટલીઓ કડવા લીમડાની પોટલીઓ તૈયાર કરી લઈએ. તમે કદાચ પારાની ગોળી રાખતા હોય ને તો એ ગોળી પણ એમનેમ નહીં નાખવાની, આવી રીતના પોટલી બનાવીને રાખવાની. કેમ કે ઘણી વખત એમનેમ અનાજમાં ગોળી નાખેલી હોય ને તો ચોખામાં કે ખીચડીમાં તમે ભેળવી હોય ને તો અંદર ધોતી વખતે ધ્યાન ન જાય અને અંદર ગોળી રહી જવાની શક્યતા રહે છે. મારે પોતાને એક વખત એવું થયું હતું. એટલે 2 થી 3 ગોળી આવી રીતના પોટલી વાળી લેવાની. અને આને તમે કોઈ પણ અનાજ કઠોળમાં રાખી શકો છો. હું 12 માસ ભરવાના ચોખામાં આવી રીતના કડવા લીમડાની ગોળીની પોટલીઓ રાખું છું, જેનાથી તેમાં ધનેરા, મટકા, જીવાત કંઈ નથી થતું અને 12 માસ એવા ને એવા રહે છે. તો આ હતી આજની અમુક ટિપ્સ. આજની બધી જ ટિપ્સમાંથી અને જુગાડુ આઈડિયામાંથી તમને કઈ ટિપ્સ સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.